અમદાવાદમાં બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી 10 કરોડની ખંડણી માંગનાર પોલીસ હવે સકંજામાં છે। અમદાવાદમાં બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવીને ખંડણી માંગવાના કેસમાં સાયબર ક્રાઇમે એનસીપીના પ્રદેશ ઉપપ્રમુખ અને એક યુવતીની ધરપકડ કરી। આરોપીઓ બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવીને અંગત પડનો વિડીયો બનાવી દીધો હતો, જે વાયરલ કરવાની ધમકી આપી આરોપી પાસેથી 10 કરોડની ખંડણીની માંગ કરી હતી। આરોપી અશ્વિન ચૌહાણ એનસીપીના પ્રદેશ ઉપપ્રમુખ છે, સાથોસાથ અહીં વીકલી પેપરના તંત્રી પણ છે। હની જે રાજપૂત અને તેનો પ્રેમી પ્રેમજીત સિંઘ ઉર્ફે બન્ની હની ટ્રેપના માસ્ટરમાઇન્ડ છે। સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું કે મહિલા આરોપી હેની દ્વારા પહેલા બિલ્ડર સાથે મિત્રતા કરવામાં આવી, ત્યારબાદ હેનીએ એક અન્ય યુવતીની મિત્રતા બિલ્ડર સાથે કરાવી। હેનીએ પ્લાનિંગ મુજબ બિલ્ડર અને જે તે યુવતીને પોતાના ઘરે બોલાવી પહેલા સ્પાય કેમેરા લગાવી રાખ્યા હતા। બિલ્ડર અને યુવતી વચ્ચે અંગત વિડીયો બનાવી હેનીએ પોતાની પાસે રાખી મૂકેલ। આ સમગ્ર ઘટના 6 મહિના પહેલાંની હોવાનું સામે આવ્યું છે। જોકે ત્યારબાદ હેનીએ અશ્વિન ચૌહાણને બોલાવી અને બિલ્ડર સાથે વાત કરવા કહ્યું। આરોપીએ પહેલાં 10 કરોડ પછી 7 કરોડ સુધી ડીલ કરવા માટે વાત કરી, પરંતુ બિલ્ડરે છેલ્લે પોલીસનો સહારો લીધો અને ફરિયાદ નોંધાવી દીધી। આ કેસમાં હેનીનો મિત્ર પ્રેમજીત હાલ ફરાર છે। સાયબર ક્રાઇમે તેની શોધખોળ શરૂ કરી છે।